ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે. અને આજ મેં એક મસ્ત વસ્તુ આવી છે, બતાવું જો. મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે બહુ જ, એટલે હમણાં પપ્પા આવે પછી દવાખાને જા. તો અત્યારે હવે પાછા હું કેવીને જાય છે દવાખાને અને દવા લઈ આવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે વિડીયોની શરૂઆત થોડીક મોડી કરી છે. બધું જ કામ પતાવી દીધું. પછી આજે બેડશીટ બદલવાનું એવું બધું કામ હતું તે બધું પતાવી દીધું. કપડાં મશીનમાં નાખવાનું એક બાકી રાખ્યું છે. છોકરા હોય ને પછી નાખવા છે કે જે કાંઈ કપડાં ધોવાના એ બધા જ આવી જાય. અને આજ મેં એક મસ્ત વસ્તુ આવી છે, બતાવું જો. ઉગે તો ઠીક છે પણ વાવી છે. આ જો મેં કોથમીર લીધી હતી ને તો બધી છે ને મોટા મોટા મૂળવાળી હતી. તો મેં ઉપરથી કોથમીર કાપી લીધી અને એના જે મૂળ હતા ને બધા આમાં કુંડામાં વાવી દીધા છે. જોઈએ હવે થાય છે કે નહીં. થઈ જાય તો સારું, મજા આવે. ઇન્સ્ટન્ટ તરત કોથમીર મળે. આ મરચાંના રોપા હવે થોડાક એવું લાગે છે કે છૂટા પાડી શકાય એવા થયા છે, તો પાડી દઈશું. પણ એકાદો થોડોક વરસાદ પડે ને પછી કરવું છે આ કામ. અને આ ફૂલ ઉપર જો પાણી પડ્યું છે કેવું મસ્ત લાગે છે. બધું કામ તો પતાવી દીધું. હવે મારે છે ને કુકિંગનો વિડીયો કરવો છે. કાલે મેં કીધું હતું ને મારે એક સ્વીટનો વિડીયો કરવો છે. પછી એક કામ આવી ગયું તો ન થયો અને હવે કીધું અત્યારમાં કરી લઉં. પણ વાહનનો અવાજ જોરદાર છે. ક્યારની વિડીયોની શરૂઆત કરવી હતી ને તો એક નાળિયેરવાળા ભાઈ આવે છે, ડુંગળીવાળા ભાઈ સતત એટલું માઇકમાં બોલતા હોય ને કે આપણે કામ જ ન કરી શકવી. તો હું ક્યારની રાહ જોઈને બેઠી હતી કે એ જાય પછી હું શરૂઆત કરું. ચાલો, એક મીઠાઈ બનાવવાનો વિડીયો કરવો છે મારે, તો એ કરી લઉં અને પછી રસોઈ કરીશ. રસોઈમાં તો ગુવારનું શાક કરીશ. આજે છે ને મારી તબિયત થોડીક વધારે દુખાવો એવો થયો કે સવારમાં માંડ ઊભી થઈ. જેની રાત્રે મને કહે કે બટેટાની સૂકી ભાજીને રોટલી મને નાસ્તામાં આપજે. મેં સારું. પણ સવારમાં તો પથારીમાંથી ઊભી જ ન થઈ શકો એવો દુખાવો થયો. પછી માંડ તો એ ઊભી થઈ અને વઘારેલા ભાત ફટાફટ કરી અને બેને નાસ્તામાં આપ્યા. અને અત્યારે જો કેવીનના પપ્પા ગયા હતા દવાખાને, ખુલ્લું હોય તો પણ બંધ હતું. પાછા આવ્યા તો કે હમણાં થોડીક મોડેકથી જઈશું. એટલે એવું થાય છે કે દુખાવો એવો થાય કે પાસળીમાં જાણે સોજો હોય કે આમ આંટી ચડતી હોય ને એ ટાઈપનો થાય છે કે શ્વાસ જ થોડીક વાર આપણે લઈ જ ન આપી એવું થાય છે. પછી સવારમાં જ ગરમ પાણી કર્યું જાજું, અને ગરમ પાણી જારે ને એ કર્યું. પછી કોથળીનો શેક કર્યો. અને પેઇન કિલર છે પણ મારે નથી લેવી, કેમ કે હમણાં મારે દવાખાને તો જવું જ છે. હવે ક્યાંક ત્યાંથી કંઈક એવી પેઇન કિલર ટાઈપ દવા આપે તો ડબલ થાય, એટલે લીધી નથી. પણ તકલીફ થોડીક વધારે વધી ગઈ છે. અને તોય છે ને આ બેડશીટ બદલવાનું બધું કામ કર્યું ધીમે ધીમે. હાલો, હવે અત્યારે વિડીયો જો થાય તો કરું છું, કેમ કે પછી રસોઈ કરવી છે. ગુવારનું શાક, રોટલી અને થોડાક ભાત બનાવશું. હાલો, હવે કામ કરવી થાય એટલું.
મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે બહુ જ, એટલે હમણાં પપ્પા આવે પછી દવાખાને જાશું અમે. અત્યારે અમે ગયા પણ એક દવાખાનું ખુલ્લું હતું નહીં, કેમ કે બપોરના લગભગ 1:30 વાગી ગયા છે, એટલે પછી અત્યારે તો કોઈ ખુલ્લું છે નહીં. એટલે હમણાં થોડીક વાર પછી પપ્પા આવે ને પછી પપ્પા લઈ જશે બીજે. અને શું થાય છે? દુખાવો થાય છે બહુ જ વાહમાં. પાછળ વાહામાં બહુ જ દુખાવો થાય છે. શ્વાસ જ નથી લેવાતો એવો દુખાવો થાય છે. પાછળીમાં સોજો રહેશે એવું લાગે છે મને. રસોઈ કરી નાખી, ગવારનું શાક કર્યું, રોટલી ને ભાત. હવે આ બે કેવીને જેની જમી લેશે. હાથે મેં તો આજે હાથે જમી લ્યો કે બોલાતું નથી. અને રસોઈ જ મેં માંડ પૂરી કરી, હા એમ જ નહોતી. બે જમી લે. હું તો કંઈ જમવાની ઈચ્છા નથી, એવું દુખાવો થાય છે. ત્યાં જમી લે. તો આ જો મમ્મીએ ગુવાનું શાક બનાવ્યું છે. આટલી બધી એની તબિયત ખરાબ હતી તો એને ગુવાનું શાક, ભાત અને રોટલી બનાવી છે. હવે હું જેની જમી લઈ. સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે ઊભી થઈ. બપોરે કેવિનના પપ્પા મોડા આવ્યા હતા. એમને પાછો એક તો મને તકલીફ થઈ અને એમને મિટિંગ હતી એવું થયું. તો એમને મોડેકથી આવ્યા અને પછી એમને મને ઊભી કરી અને અમે બે સાથે જમ્યા. અને પછી પાછી એક પેઇન કિલર લઈ અને સૂઈ ગઈ હતી. કોથળીનો શેક કર્યો, કેમ કે બપોરે તો ડૉક્ટર ન હોય. કેવીના સ્કૂલેથી આવ્યો ને તરત જ મને લઈ ગયો હતો પણ બંધ હતું. તો અત્યારે હવે પાછા હું કેવીન જાય છે દવાખાને અને દવા લઈ આવું. પેઇન કિલર લઉં છું ને તોય દુખાવો મળતો નથી, એટલો દુખાવો છે. પથારીમાં સૂતી હોય ને તો જાતે ઊભી નથી થઈ શકતી, એવો દુખાવો થાય. તો ચલો હવે લઈ આવું દવા, શું કહે છે ખબર પડે. હું કેવીન દવાખાનેથી જઈને આવ્યા અને મને દવા આપી અને ડૉક્ટરે તપાસ કરી તો કીધું કે મસલ્સ હોય ને કે કંઈક તમે વજન ઉપાડ્યો હશે ને એટલે મસલ્સ તૂટી ગયા હોય કે, એટલે એનો દુખાવો છે કે આ, બીજું તો કાંઈ નથી કે. તપાસ કરી એટલે પછી કીધું હા મેં 2-3 દિવસ પહેલાં છે ને ગેસનો બાટલો ભરેલો ઉપાડ્યો હતો. કે વજન ઉપાડ્યો હોય ને ક્યારેક, એટલે વધારે પડતી તાકાત કરી હોય ને તો મસલ્સ તૂટી જાય અને પછી એ જોડાતા વાર લાગે ને. એમાં છે ને કે તમે કોઈ પણ દવા લગાવો કે આ ઓલરી લગાવી, ગરમ પાણીની કોથળીનો શેક કર્યો તો એ વસ્તુ એમાં કંઈ કોઈ અસર જ ન કરે. એની દવા જ લેવી પડે રિપેર માટે. એટલે 3 દિવસની દવા આપી છે કે 3 દિવસની દવા લેશો એટલે થઈ જશે. અને હમણાં તો કે 10-15 દિવસ તો કાંઈ વજન ઉપાડવાનું કામ કે કરતા જ નહીં કે એવું કીધું છે. અને અત્યારે તે બધાએ જમી લીધું, બ્રેડ ને દૂધ ને એવું નાસ્તો કરી લીધો. ચલાવી લ્યો મેં તો એક દિવસ. અને કાલે મારી ચેનલ મોનેટાઈઝ થઈ એટલે ઘણા બધાએ આપણા સબસ્ક્રાઈબરે મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે. તો બધાને થેન્ક યુ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બંને ચેનલમાં, આમાં જ નહીં કુકિંગ ચેનલમાં પણ એટલો જ સપોર્ટ કરતા રહેજો. આજ તો કાંઈ વિડીયો બન્યો નથી, સ્વીટનો વિડીયો કર્યો છે ને એ અધૂરો વિડીયો પડ્યો છે મારો. એ જે કાંઈ મેં મીઠાઈ બનાવી ને અડધી બનાવી અને પછી મારેથી કામ ન થયું ને મેં પછી ઢાંકીને મૂકી દીધું છે ફ્રીજમાં. હવે કાલે સારું લાગશે તો કાલે હું પૂરું કરી લઈશ. સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.